નમસ્કાર મિત્રો આજે તમારે સમક્ષ સૂર્ય ભગવાનને મજબૂત કરવા માટે શું ઉપાય કરવા જોઈએ, સાથે સૂર્ય ભગવાનનું કયું રત્ન છે, એ રત્ન ક્યારે પહેરવું જોઈએ અને એ રત્ન માટે શું વિધિ કરવી જોઈએ, સવિસ્તાર આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. સૌથી પહેલા જ્યારે જન્મ કુંડળીમાં સૂર્ય કમજોર હોય ત્યારે સૌથી પહેલું નુકસાન એ થાય કે માન સન્માનમાં કમી આવે છે. રાજકીય ક્ષેત્રમાં સાથે સફળતા મળતી નથી. સરકારી નોકરીમાં કોઈને કોઈ વિઘ્નો આવે છે. સરકારી નોકરીની અંદર પ્રમોશનમાં વધારો થતો નથી. સાથે માથાની બીમારી રહે છે. અને સૂર્ય ભગવાનની જ્યારે કમજોરી હોય જન્મ કુંડળીમાં ત્યારે આપણો સમાજમાં જે પ્રભાવ પડવો જોઈએ પડતો નથી. તો ઉપાય શું કરવો જોઈએ? સૌથી પહેલા તો પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવવું જોઈએ. અને સૂર્યનો રત્ન માણેક એ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. માણેક રત્ન છે એ સાચું હશે. સાથે રવિવારના દિવસે ધારણ કરી શકો છો. અને જમણા હાથની ત્રીજી આંગળીમાં એટલે કે અનામિકા જેને કહેવામાં આવે છે એમાં સોનાનું ધાતુથી એ રત્ન ધારણ કરી શકાય છે. જેમના સૂર્યના જપ છે 28,000 એટલે કે પંચાંગ કર્મ કરીને ધારણ કરવાથી સૂર્યના જીવનમાં આપણો એમ કહી શકાય કૃપા રહે છે અને સાથે સાથે આપણા કાર્યમાં પણ સફળતા મળે છે.